નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરસાદ, વાવાઝોડું, માવઠું અને અરબી સમુદ્રના ડિપ્રેશનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં દિલથી સ્વાગત છે. આજે આપણે માહિતી મેળવીશું કે નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલી સિસ્ટમની અસરને જોતા ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર વરસાદની શું આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીનું જે વાવાઝોડું હતું તે બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં ટકરાયા બાદ અત્યારે ક્યાં પહોંચ્યું છે અને કયા કયા વિસ્તારમાં કેવું જોર દર્શાવી રહ્યું છે. સાથે સાથે હવે પછી અલગ અલગ વરસાદીય મોડલોની અંદર પણ આપણે માહિતી મેળવીશું કે સિસ્ટમના ઘેરાવા કયા સુધી લંબાયેલા છે અને ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કેવી અસરો દર્શાવી રહ્યા છે. સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતના જિલ્લાઓને લઈને કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસવાને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે, જેની પણ આપણે સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને હવે પછી ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેવું હવામાન જોવા મળશે જેની સંપૂર્ણ વિગત આપણે જાણવાના છીએ. તો સૌપ્રથમ તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રની અંદર એક મજબૂત ડિપ્રેશન સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને આ ડિપ્રેશન વાળી સિસ્ટમ અતિ ખુખાર ને અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને હવે દરિયામાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે. સિસ્ટમ ગુજરાતના વિસ્તારની અંદર આગળ વધતી હોવાને લઈને અત્યારે સિસ્ટમનો ઘેરાવ અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ભારતના ક્ષેત્ર અને પૂર્વીય ભારતના વિસ્તાર સુધી સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારોમાં લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેની અસરોને લઈને સંપૂર્ણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લામાં દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રથી મધ્ય ગુજરાતના અનેક વિસ્તાર ઉપર સિસ્ટમનું અત્યારે તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો ધીમે ધીમે દરિયામાંથી સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ત્રાટકી રહેલી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભયંકર અસર દર્શાવતી હોય તે અત્યારે સિસ્ટમનો ઘેરાવ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે વરસાદ વિખેરતો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર અત્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર ઉપર ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે. આમ ભયંકર પવનોની તીવ્રતા સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ સતત મોટા પલટાવ આવી રહ્યા છે. આ સંપૂર્ણ વિસ્તારની અંદર શિયર ઝોન અને સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા સક્રિય બનીને ગુજરાત રાજ્યની અંદર વરસાદ માટેનું પુષ્કળ દબાણ દર્શાવતા જોવા મળી રહ્યા છે. વરસાદીય મોડલોની અંદર પણ તમે લાઈવ જોઈ શકો છો, જેમાં અત્યારે લાઈવ સેટેલાઇટ યુની ઇમેજ જોઈને માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમનું ભયંકર સ્વરૂપ ધારણ કરીને આ સિસ્ટમ અતિ કુખાર બનીને અત્યારે સૌરાષ્ટ્રના ક્ષેત્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે. તેની સાથે સાથે બંગાળની ખાડીનું વાવાઝોડું આગળ વધીને અત્યારે હૈદરાબાદથી લઈને તલાઈના વિસ્તારની અંદર જોગપુરના વિસ્તારથી વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને બલારીના વિસ્તારથી નાલ્લોરના વિસ્તારમાં ભયંકર અસર દર્શાવી રહેલું આ નવું વાવાઝોડું જોવા મળ્યું છે. ખાસ જાણી લેજો, વાવાઝોડાને લઈને પણ ખાસ નવી અપડેટો આપવામાં આવી રહી છે. બંગાળની ખાડીનું જે વાવાઝોડું આગળ વધીને અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રને બંગાળની ખાડીના વિસ્તારમાં ત્રાટકી ચૂક્યું છે. આ વાવાઝોડાનું નામ મોન્થા નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અને સંપૂર્ણ હૈદરાબાદના વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ અરબી સમુદ્રની સિસ્ટમ આગળ વધીને અસર દર્શાવતી હોય તેમ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજરોજ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. આપણે ભારતીય હવામાન વિભાગની આગાહી તરફ નજર કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હજી પણ આજથી લઈને આગામી 7 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસતો હોય તેમ ભારતીય હવામાન વિભાગ દ્વારા
જિલ્લાઓને લઈને સવિસ્તૃત અને તાજી લેટેસ્ટ માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધીને ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવી રહી છે, તેમ તેમ ગુજરાતની અંદર ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને રીતસરની વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આગામી 5 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓની અંદર અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતો હોય તેવા વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને પણ નવી આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારતીય હવામાન વિભાગનું રીતસરનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ જેમ જેમ સિસ્ટમો મજબૂત બની રહી છે, તેમ તેમ ગુજરાતની અંદર અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં હવે પછી વાદળો ફાટવાને લઈને અતિ ભયંકરથી ભારે વરસાદ ખાબકવા અંગે છૂટાછવાયા ક્ષેત્રની અંદર અતિ ભારે વરસાદનું આ બે જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ વરસાદીય મોડલોની અંદર પણ સતત મોટા પલટાઓ જોવા મળી રહ્યા છે. તમે અત્યારે લાઈવ જોઈ શકો છો. આ સિસ્ટમ હવે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ત્રાટકતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આ સિસ્ટમની અસરોને જોતા હવે પછી સૌરાષ્ટ્રના બે જિલ્લા એટલે કે અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાનો ખતરો આગામી 24 કલાક માટે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, તેની સાથે સાથે જુનાગઢ, ગીર સોમનાથના વિસ્તારથી ભરૂચ, દમણ દાદરા નગર હવેલીના વિસ્તારથી બોટાદના ક્ષેત્રમાં, સુરતના વિસ્તારથી તાપી, ડાંગ અને નવસારીના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતની અંદર રીતસરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનું દબાણ જોવા મળવાનું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળશે અને બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે તારીખો પણ જોઈ શકો છો. ગુજરાતની અંદર હજી પણ 30 તારીખથી લઈને આગામી 31 તારીખ સુધી વરસાદનું દબાણ જોવા મળવાનું છે. જે બાદ આવતા મહિનાની 1 તારીખ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું જોર વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. આમ અલગ અલગ સિસ્ટમો અને સક્રિય બની રહેલા બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના દરિયાની અંદર નવા વાવાઝોડાની અસરને લઈને ગુજરાતની અંદર સતત વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે અત્યારે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર પણ જોઈ શકો છો. વરસાદીય સિસ્ટમના ઘેરાવા આ સંપૂર્ણ વિસ્તાર સુધી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને બંને સિસ્ટમોની અસરને લઈને ગુજરાતનું હવામાન પણ પલટાતું હોય તેવા લાઈવ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. જો આપણે લાઈવ સિસ્ટમની માહિતી મેળવીએ કે ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, તો અત્યારે તમે સૌરાષ્ટ્રનો નકશો જોઈ શકો છો. જેમાં દ્વારકા, ઓખા બંદરમાં, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગરના ક્ષેત્રથી લઈને કાલાવડ, રાજકોટના વિસ્તારથી શાપર, ગોંડલ, જેતપુરના ક્ષેત્રથી જૂનાગઢ, કેશોદના વિસ્તારથી કડાચ, કુતિયાણાના વિસ્તારથી ઉપલેટા, ભાનવડના વિસ્તારથી ચીખલી અને પોરબંદરના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની તીવ્ર શક્યતા આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ફક્ત આટલા જ વિસ્તાર નહીં, પરંતુ તેની આજુબાજુના અનેક જિલ્લાને અનેક ક્ષેત્રની અંદર દબાણ વધી રહ્યું છે. જેમાં સૌથી વધારે મહુવા, રાજુલા, કુંડલાના ક્ષેત્રથી ધારી, બગસરા, વિસાવદર, તુલસીશ્યામ, ઉના, કોડીનાર, વેરાવળના ક્ષેત્રથી માંગરોળ, કેશોદ, તળાજાના વિસ્તારથી પાલીતાણા, સોનગઢના વિસ્તારથી ભાવનગર, ખડસલિયા, બાબરાના વિસ્તારથી જસદણના વિસ્તાર અને ગઢડાના વિસ્તાર ઉપર પણ ભારે વરસાદનો ખતરો ટોળાતો હોય તેમ આજની રાત્રિ દરમિયાન આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. જો કે જસદણના ક્ષેત્રથી ચોટીલા, વાંકાનેર, સુરેન્દ્રનગર, લીંબડી, ધંધુકાના વિસ્તારથી લઈને બરવાળા, બોટાદ, રાણપુરના ક્ષેત્રથી મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર હવે પછી વાદળો ફાટતા હોય તેમ સતત દબાણ વધતું જોવા મળવાનું છે. તમે લાઈવ જોઈ શકો છો. આ સંપૂર્ણ એરિયાની અંદર પણ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ફરી વળતું જોવા મળી રહ્યું છે. જેમાં ભરૂચના વિસ્તારથી નર્મદા, સુરતના ક્ષેત્રથી તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તાર પર પણ વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જેમાં આજની રાત્રિ દરમિયાન અહેમદાબાદ, મહેમદાબાદ, ધોળકા, તારાપુર, ખંભાત, બોરસદ, આણંદના ક્ષેત્રથી લઈને હવે પછી સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું હોય તેમ ડાકોર, ચાંપાનેર, ગઢડાના વિસ્તારથી પીપલોદ, બોડેલીના ક્ષેત્રથી ખાસ કરીને ડભોઈના વિસ્તારની અંદર, વડોદરાના ક્ષેત્રથી લઈને દાહોદ, છોટા ઉદેપુરના વિસ્તાર અને કપડવંજના વિસ્તારની અંદર પણ વરસાદની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આ
વરસાદીય સિસ્ટમ અને બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલા વાવાઝોડાની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે અને અલગ અલગ વરસાદીય મોડલોની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. આમ અલગ અલગ વરસાદીય સિસ્ટમોની અસરોની સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘરાજા હજી પણ આગામી 3 થી 4 દિવસ સુધી તબાહી મચાવતા હોય તેવા ભયંકર દ્રશ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે.